પછી છે પ્રેક્ટિસ અને પછી પરફોર્મ. જનરલી આપણું બધાનું કેવું થતું હોય છે કે આપણે લાસ્ટ પર જે છે સ્ટેપ પરફોર્મ એના ઉપર જ કામ કરતા હોઈએ. આ 3 સ્ટેપ છે ને ક્યાંક તો બહુ થોડા ઘણા અંશે છે એ આપણે ફોલો થતા હોય છે, ક્યાં તો આપણે એના ઉપર બિલકુલ ફોકસ નથી કરતા કે જે એન્ડ છે ને એના ઉપર ફોકસ છે. પણ આ પહેલાના જે 3 સ્ટેપ છે ને એ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપર જો થોડું ધ્યાન આપવામાં આવે ને તો આપણું જે પ્રેઝન્ટેશન છે ને એને ખૂબ સારું કરી શકાય છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ પ્લાન. નેક્સ્ટ, હવે પ્લાન એટલે શું? તો ગુરુદેવે આપણને એક મેસેજ આપ્યો છે કે કોઈ પણ પ્રોગ્રામ છે એ 3 દિવસ પહેલા રજીસ્ટર્ડ હોવો જરૂરી છે. રજીસ્ટ્રેશન એ સૌથી પહેલું છે કે ક્યાંય પણ આપણો સંપર્ક થાય, કોઈ પણ ટોક છે એનું અરેન્જમેન્ટ થાય તો રજીસ્ટ્રેશન થવું જોઈએ. અમને જામનગરમાં જ એક એવું અનુભવ આવેલો કે એક વખત અમે મહિલા સંમેલન રજીસ્ટર કરાવ્યું, પછી ઉપરથી ઝોનલ આચાર્ય થ્રુ અમને મેસેજ આવ્યો કે તમારા હજુ 72 કલાક પૂરા નથી થતા તો આ પ્રોગ્રામને તમે પોસ્ટપોન કરો. અને એ ટાઈમે સ્ટ્રાઇક થઈ કે આપણે અવેરનેસના અભાવમાં કામ કરી જતા હોઈએ છીએ, પણ એનું ખરેખર કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે અમુક કલાક ઘટતા હતા તો પણ ગુરુદેવે કંઈક જાણી જોઈને જ આ બધું બનાવ્યું હશે ને, કંઈક રહસ્ય હશે, કદાચ આપણે એને ના સમજી શકતા હોય. તો બહુ જ અવેર રહી અને રજીસ્ટ્રેશનનું જે ફર્સ્ટ સ્ટેપ છે એને ફોલો કરવાનું. ત્યાર પછી આવે છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે આચાર્ય સાથે કમ્યુનિકેશન, મે બી જો એમને જાણ ના હોય અને બીજા સાધકો થ્રુ ટોક કે વોટેવર જે કંઈ પ્રોગ્રામ છે એનું પ્લાનિંગ થયું હોય તો. બીજું કોણ કોણ જવાનું છે, કોણ કયા પોઈન્ટ્સ કવર કરવાના છે, કેવી રીતે પ્રેઝન્ટેશન રહેશે, આ એક 2 કે 3 લોકો જે એમાં ભાગીદાર હોય એમની સાથે કમ્યુનિકેશન પ્રી પ્લાન થઈ જવું જોઈએ. જનરલી એવું જોવામાં આવ્યું છે કે આપણે જવા ટાઈમે ઓન ધ સ્પોટ અથવા તો ત્યાં જઈને આ બધું ડિસ્કસ કરતા હોઈએ છીએ. બટ જેટલું પ્લાનિંગ જેટલું બેટર હોય ને, એવું કહેવાય ને કે પ્લાનિંગ કરીએ એટલે આપણું 90% કામ છે એ સારું થવાની સંભાવનાઓ વધી જાય. તો આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ પોઈન્ટ એમાં જે લીધો છે એ ટાઈમ પ્લાનિંગ છે. ટાઈમ પ્લાનિંગ મતલબ કે કયા ટાઈમે આપણે ત્યાં પહોંચવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ એવું જોઈએ કે 11 વાગે આપણને ટોકનો ટાઈમ આપ્યો છે, તો આપણે 5 થી 10 મિનિટ પહેલા પ્લેસ ઉપર પહોંચી જવું જોઈએ. એનું કારણ છે કે આપણે હળબળ ના રહીએ, અંદરથી શાંત હોઈએ, સ્ટેબલ હોઈએ, તો પરફોર્મ છે એ એટલું વધારે સારું છે એ થઈ શકે છે. બીજું છે કે એ લોકો જે સામે આપણી સામે જે લોકો છે એના ઉપર આપણે સારો ટાઈમ મેનેજ કરીએ છીએ, એનો એક પ્રભાવ પાડી શકીએ છીએ. કારણ કે ગુરુદેવ સમય પાલનના કેટલા આગ્રહી છે કે આપણા હર એક પ્રોગ્રામ સમયસર જ્યારે એમને આવવાનું હોય ત્યારે એ રેડી જ હોય છે. તો ટાઈમ મેનેજમેન્ટ પણ આ વિષયમાં એટલું જ મહત્વનું છે. અધર જે ટાઈમ મેનેજમેન્ટનો પોઈન્ટ છે એ આવશે કે ટોકનો આપણને કેટલો સમય મળેલો છે, ક્યારે પૂરું કરવાનું છે અને એમાં શું શું કવર કરવાનું છે, કોને કેટલું ઇમ્પોર્ટન્સ આપવાનું છે. તો એમાં આ 2 વિષય આપણે ધ્યાનમાં રાખશું. દેન આફ્ટર પ્લાનમાં એ પોઈન્ટ પણ છે કે નો યોર ઓડિયન્સ, કે મારી ક્યાં ટોક દેવા જવાનું છે. સામે સ્ટુડન્ટ છે તો કઈ એજના છે, કોર્પોરેટ છે તો ત્યાંનું કલ્ચર કેવું છે, ત્યાંનો માહોલ કેવો છે, એ લોકોના માઇન્ડસેટ કેવા છે, આ બધું જ જો આપણને પહેલાથી ખબર હોય તો આપણી જે ટોક છે એની અંદર આપણે એવા શબ્દોનું ચયન કરી શકીએ જે એ લોકો પચાવી શકતા હોય અથવા તો એમને પસંદ હોય. કારણ કે આપણે જે આપવાનું છે એ નો ડાઉટ ગુરુદેવનો જ વિષય આપવાનો છે. જે શબ્દો એમણે કહ્યા છે એ જ આપણે પ્રેઝન્ટ કરશું, આપણો ખાલી ભાવ હોય છે. પણ જ્યારે આપણે ઓડિયન્સનું માઇન્ડસેટ ઓળખતા હોઈએ તો સપોઝ એવું એક્ઝામ્પલ તરીકે હું તમને આપી શકું કે હું જામનગર છું અને અમદાવાદ, આ 2 વચ્ચે આમ જોઈએ તો એટલું ડિસ્ટન્સ નથી, ગુજરાતના જ 2 પાર્ટ છે, પણ અહીંયાની બેની જે પબ્લિક છે, જે જનતા છે, એના માઇન્ડસેટમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે. સ્કૂલ સ્ટુડન્ટ્સ હોય તો 2 સ્કૂલોના કલ્ચરમાં ડિફરન્સ હોય છે. તો આવું બધું થોડું પહેલાથી માઇન્ડમાં રાખીએ ને તો આપણું પ્રેઝન્ટેશન ઘણું સારું થઈ શકે છે. અને મોસ્ટ પાવરફુલ થિંગ જે છે એ છે આપણું ડ્રેસિંગ. બધાને લગભગ આ વાત ધ્યાનમાં જ છે કે ગુરુમાએ પણ આપણને આના વિશે ઘણું બધું કહ્યું છે કે તમે જ્યારે
સમર્પણને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, ગુરુદેવને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, ત્યારે આપણી પર્સનાલિટી, આપણો ડ્રેસ કોડ કેવો હોવો જોઈએ. એટલે અહીંયા એવો આશય નથી કે ખૂબ આમ તૈયાર થઈને જવું કે બહુ મોંઘા અને સારા કપડાં પહેરવા, ના, પણ સ્વચ્છ અને વ્યવસ્થિત આપણે દેખાઈએ એવું તો 100% હોવું જોઈએ. કે ઘણી વખત કેવું હોય છે કે આ પણ એક્સપિરિયન્સથી જ, આમ થોડી ફની વાત છે, પણ એક્સપિરિયન્સથી જ જાણવામાં આવ્યું છે, એટલા માટે હું અહીંયા શેર કરું છું કે બહેનો જ્યારે ટોક દેવા જતા હોય તો ઓલમોસ્ટ સ્કૂલોમાં ટાઈમ મળે ને 11 વાગ્યાની આજુબાજુ મળતા હોય છે, 10 વાગે 11 વાગે, તો ત્યાંથી પાછો આવતા આવતા એ ટાઈમ થઈ જાય કે ભાઈ ઘરે ભોજનનો કે એ સમય થઈ ગયો છે. તો પછી શું હોય કે પ્રિપરેશન ભોજનની ઘરે કરી અને આપણે ટોક દેવા જતા હોય. એટલે બહુ જ ફની વાત છે. અમે એક વખત અહીંયા મોદી સ્કૂલ છે ત્યાં ગયા હતા, તો પહેલા અમને કહ્યું કે તમે બેસો રિસેપ્શનમાં, તો ત્યાં જે એક મેડમ બેઠા હતા ને, એટલે એને ડાયરેક્ટલી એવું પૂછ્યું કે રસોઈ બનાવીને આવ્યા ને એમ. તો આપણને એમ થાય કે આવું કેમ પૂછી રહ્યા છે. એટલે એને પછી અલગ વાત આખો ટ્રેક પકડ્યું કે આપણી લેડીઝને તો આવું જ હોય કે હું પણ 7 વાગે રસોઈ બનાવીને આવું છું, મતલબ તમારા કપડામાંથી સ્મેલ આવે છે વઘારની, એનું કહેવાનું ઇન્ટેન્શન એ હતું. તો ક્યાંય ને ક્યાંય આ બધી વાતો છે ને ખૂબ નાની છે, પણ વેલ ડ્રેસ, સ્વચ્છ સુઘડ આપણે જઈએ. ઘણી વખત એવું પણ હોય કે કામથી સીધા આવતા હોય જે લોકો ભાઈઓ છે કે કોઈ બી મતલબ ફેક્ટરી છે કે ટાઈમ મળ્યો, ચલો કોઈને મળવા જવું છે, ફટાફટ આવે, તો એના કપડાં છે પસીનાવાળા હોય, સોક સ્મેલ કરતા હોય. તો આ બધી વસ્તુઓ ઉપર આપણે બહુ જ ફોકસ કરીએ કે એટલીસ્ટ થોડા આપણે પ્રિપેર થઈને નીકળીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણો જે ડ્રેસ કોડ છે, જે કોસ્ટ્યુમ આપણે વેર કરી રહ્યા છીએ, એ આપણે કોને રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને જ હોવા જોઈએ. ગુરુમાએ તો પ્રચારકોને મતલબ કે જીન્સ કે ટોપ એવું ના પહેરવું જોઈએ, એવું મતલબ ક્યાંક મારા સાંભળવામાં પણ એવું આવ્યું છે કે આપણે થોડા એ બાબતે અવેર રહીએ. સો આ એક ડ્રેસ કોડની પણ એવી વાત છે કે જે પ્લાનિંગ, કે જે આપણી સાથે આવવાના છે, એમાં જો કોઈ યંગ હોય તો આપણે એને પહેલેથી કહી દઈએ કે ભાઈ તમે કાલે કઈ રીતે તમારો ડ્રેસ કોડ આ હોવો જોઈએ, અથવા તો આ રીતે આવવાનું છે. આ પોઈન્ટ છે એ પ્રી પ્લાનિંગના પોઈન્ટ છે. તો જો સૌથી પહેલો સ્ટેપ છે પ્લાનિંગ, આટલી બાબતો ખૂબ નાની છે પણ આપણે એને ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ પી છે એ છે પ્રિપેર, કે આપણે જે સબ્જેક્ટને પ્રેઝન્ટ કરવાના છીએ એના માટેની પ્રિપેરેશન આપણે કરવાની છે. તો જે સૌથી પહેલો પોઈન્ટ છે સબ્જેક્ટ અને એના પોઈન્ટ્સ, એ પણ જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈની સામે જઈએ છીએ તો આપણી પાસે સબ્જેક્ટ આપણને ખબર હોય છે કે આજ આપણે એને ડિલિવર કરવાનું છે, પણ એટલા બધા ઘણી વખત શું થાય કે આપણે એટલા બધા એક્સાઇટમેન્ટમાં આવી જઈએ ને, તો પછી બધું જ જે ગુરુદેવ આપણને કહેતા હોય ને એ બધું જ કહેવા માંડીએ છીએ. એવું નથી કરવાનું, પણ એક્ઝેક્ટ કયા પોઈન્ટ છે તો આપણી પાસે એક પેજમાં એ જસ્ટ યાદી બનાવી લેવાની. ભલે એ ટાઈમે આપણે પેજ જોવાનું પણ નથી, પણ એટલીસ્ટ નાના નાના પોઈન્ટ્સને આપણે આપણા હાથેથી જો લખીને રાખ્યા હશે ને, તો માઇન્ડમાં એ ટાઈમે રિકોલ થશે કે યસ, મારે એક્ઝેક્ટલી આના પર જ ફોકસ કરવાનું છે ને આટલી જ વાતો કહેવાની છે. સેકન્ડ જે પોઈન્ટ છે એ વે ઓફ પ્રેઝન્ટેશન. ઓડિયો અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન એક સાથે થતા હોય ને તો એની ઇફેક્ટ છે ને એ બહુ સારી પડે છે. તો આપણું જે પ્રેઝન્ટેશન છે એની જે પીપીટી રેડી કરવાની છે, એમાં જે પોઈન્ટ્સ લેવાના છે, તો એ ખૂબ વ્યવસ્થિત રીતે પહેલાથી પ્લાન હોવા જોઈએ. અને એ પીપીટી આપણને પણ ધ્યાનમાં હોવી જોઈએ. કે ગઈકાલે જે હેમાંગીની દીદીએ વાત કરી હતી કે જે એમઆર હોય તો એ ડોક્ટરની સામે એમનું પેલી જે બુકલેટ હોય અને જોયા વગર બોલતા હોય. તો પ્લાનિંગમાં જ્યારે આપણે પ્રિપરેશન કરીએ છીએ ને, ત્યારે આપણું જે પ્રેઝન્ટેશન છે ને એની નેક્સ્ટ 1 by 1 સ્લાઇડ્સ, કે જેથી કરીને આપણે વાંચવું ના પડે કે યસ આ સ્લાઇડમાં શું લખેલું છે, મારે અહીંયા શું બોલવાનું છે, જસ્ટ સ્લાઇડ શો થાય ને તરત ખબર પડી જાય. આ બધું પ્રિપેરેશન પહેલાથી થયેલી હોવી જોઈએ. ત્યારબાદ એક પોઈન્ટ છે રિસર્ચ. રિસર્ચ મતલબ કે જે વાતો હું પ્રેઝન્ટ કરું છું એના નાના નાના પોઈન્ટ્સ છે ને એનું મને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ. એવું પણ ઘણી વખત આપ લોકોના ધ્યાનમાં પણ આવ્યું હશે, કદાચ આપનો પોતાનો અનુભવ પણ હશે કે આપણે એમને
જેને કહીએ ને કે અનઅવેર રહીને જ વાતો કરતા કે ગુરુદેવે કીધું છે ને આમ, ગુરુદેવે કીધું છે ને આમ. પણ કેવું હોય, ગુરુદેવ આપણને કહે છે ને કે ગુરુ એક લેવલ પર બોલે અને આપણે એક લેવલ પર સમજતા હોઈએ. તો જે હું પ્રેઝન્ટ કરું છું ને એ બહુ જ ચોકસાઈપૂર્વક પ્રેઝન્ટ કરવાનું છે. રિસર્ચનો મતલબ એવો છે કે હું સપોઝ એ વાત મારે કોઈ ગ્રંથમાંથી લેવાની છે, મધુ ચૈતન્યમાંથી લેવાની છે, તો એ હું થોડું રિફર કરી લઉં કે એક્ઝેક્ટલી મારે આ જ પ્રેઝન્ટ કરવાનું છે ને. અને પ્રિપરેશનનો જે લાસ્ટ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન, મતલબ આપણે જઈએ છીએ તો શરૂઆત કરીએ ત્યારે પહેલા આપણું ઇન્ટ્રોડક્શન અને જે સંસ્કાર પદ્ધતિ આપણું સમર્પણ ધ્યાન છે એનું પણ મસ્ત એક નાનું 2-3-4 લાઈનનું ઇન્ટ્રોડક્શન આપણી પાસે રેડી હોવું જોઈએ માઇન્ડમાં. કે કોઈ આપણને એવું કહે કે તમે સમર્પણને 2 કે 3 વાક્યમાં રિપ્રેઝન્ટ કરો તો તમે શું કહી શકો, તો એ એકદમ પરફેક્ટલી જે ઓડિયન્સની સામે જઈએ છીએ એ ઓડિયન્સ પચાવી શકે, સમજી શકે એવું એક ઇન્ટ્રોડક્શન આપણી પાસે રેડી હોવું જોઈએ. તો એ પણ પ્રિપરેશન છે. ઇન્ટ્રોડક્શનનો સેકન્ડ પાર્ટ છે કે કોઈ એક સ્પીકર, સપોઝ 3 લોકો ગયા છે અને ત્રણેયનું 10-10 મિનિટનું એવું છે કે ભાઈ પ્રેક્ટિકલ છે એ આ લેશે, ધ્યાન આ કરાવશે, થોડું થિયરી છે એ આ વ્યક્તિ લેશે, એ આપણે પ્લાનિંગ કરી લીધું છે. પણ જ્યારે એક સ્પીકર પોતાનું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરે છે અને બીજા સ્પીકરને જ્યારે ઇન્વાઇટ કરે છે તો એ એમનું પણ નાનકડું ઇન્ટ્રોડક્શન આપે, એમને વોર્મ વેલકમ કરે અને ઓડિયન્સને થેન્ક યુ કરે. એટલે આ એક પ્રોસેસ છે કે આપણે કેટલા કનેક્શનમાં છીએ. તો આ બધું જ પ્રિપેરેશનના પાર્ટમાં છે કે માઇન્ડમાં અગાઉથી આપણે એ વસ્તુ નાખીને જ જવાનું છે એટલે એ ટાઈમે રિકોલ થઈ શકે. નેક્સ્ટ જે થર્ડ પી છે પ્રેઝન્ટેશનનો એ છે પ્રેક્ટિસ. આ બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું પ્લાનિંગ બહુ સારું હશે, પ્રિપેરેશન પણ એટલી જ સારી કરી હશે, પણ જો પ્રેક્ટિસનો પાર્ટ મિસિંગ હશે તો પ્રેઝન્ટેશન છે એ પરફેક્શન વાળું નહીં હોય. પરફેક્શન થી એવો મતલબ નથી કે અપ ટુ ડેટ, પણ પરફેક્શન એટલે એક સારા લેવલનું આપણે કરી શકીએ. હવે પ્રેક્ટિસ છે ને એ વસ્તુ એવી છે કે ડેઇલી બેઝિસ પર હોવી જોઈએ, કન્સિસ્ટન્સી. ડેઇલી બેઝિસ પર એટલે શું, તો કે આપણે કાલે ક્યાંય ટોક છે અને આજે અડધો કલાક કાઢીએ ને આપણે બધું જોઈ લઈએ એવું નહીં, પણ પ્રેક્ટિસ મતલબ એક કન્સિસ્ટન્સી આપણે ડિસાઈડ કરીએ કે એવરી ડે હું 10 મિનિટ રીડિંગ કરીશ, જે આપણું સમર્પણનું સાહિત્ય છે એ બધું જ. અને એ રીડિંગ કર્યા પછી એ ડેઈલીનું જે રીડિંગ છે એનામાંથી સપોઝ આજે મેં ગ્રંથના 10 પાના વાંચ્યા તો એ બંધ કર્યા પછી મારી પાસે એક ડાયરી હોય કે એ મેં આજે 10 પેજ રીડિંગ કર્યું છે એમાંથી કયા કયા પોઈન્ટ્સ મને યાદ રહ્યા. આવી પ્રેક્ટિસ જો આપણે ડેવલપ કરીએ ને તો આપણે ગુરુદેવે જે આપણને આપેલું છે ને એ બહુ જ સારી રીતે આપણે ગ્રહણ કરીશું. આ મારો પોતાનો અનુભવ છે કે જ્યારે વાંચતા હોઈએ છીએ ને ત્યારે એક વખત વાંચીએ, 2 વખત વાંચીએ એટલે ઇન્ટરેસ્ટિંગ લાગે, પછી ઘણા પોઈન્ટ્સ એવા હોય કે આ તો ખબર છે એટલે સ્પીડમાં વાંચતા હોય. પણ જ્યારે આપણે એ બંધ કરી અને એના જે પોઈન્ટ્સ છે ને નોટ ડાઉન કરવાની કોશિશ કરશું ને તો એમાંથી પણ કંઈક એવા રહસ્યો ખુલે. રહસ્યો ખુલે મતલબ કે એમ ત્યારે ટ્યુબલાઇટ થઈ કે ઓહો આ સેન્સમાં ગુરુદેવે આ વાત કરી હતી, આપણે તો સમજ્યા જ નહીં. એટલે એ મારો પોતાનો અનુભવ છે કે ઘણી એવી વાતો છે કે ત્રીજી વખત, ચોથી વખત સમજમાં આવતી હોય. તો એના માટે કન્સિસ્ટન્સી અને ડેઇલી બેઝિસ પર આપણું જે સાહિત્ય છે એના સંપર્કમાં રહેવું આ પ્રેક્ટિસનો વિષય છે. અને જો આ રીતની આપણી પ્રેક્ટિસ હશે ને તો એક તો આપણી જે ઓડિયન્સ છે એની અંદર આપણે ઇન્ટરેસ્ટ છે એ ક્રિએટ કરી શકશું. નહીં તો શું થાય કે આપણને એક ફાઇલ, સપોઝ આ 2 દિવસથી આપણને જે હેમાંગીનીબેન સમજાવી રહ્યા છે દાન વિષય પર, તો એ આખી બુકલેટ આપણને રેડી છે, રાઈટ? હવે એ બુકલેટ જ્યારે આપણે પ્રેક્ટિસ વગર જ્યારે એ વસ્તુઓ કરશું ને ત્યારે શું હશે કે એમણે જે સેન્ટેન્સ બોલ્યા હોય એમાંથી થોડા ઘણા આપણને યાદ હોય તો એવું કહેવાય ને કે પોપટની જેમ જે સાંભળ્યું એ સામે ડિલિવર કરી દઈએ. પણ જો ડેઇલી બેઝિસ પર આપણે એના સંપર્કમાં હોઈએ, એના મતલબ સાહિત્ય, અને આપણે વાંચતા હોઈએ તો એ વિષયને આપણી મૌલિકતા સાથે પ્રગટ કરી શકીએ. અને જ્યાં મૌલિકતા હોય ને ત્યાં સામેવાળાનો પણ ઇન્ટરેસ્ટ હોય, કારણ કે તમે માઇન્ડથી બોલો છો કે હાર્ટથી બોલો છો એ સામેવાળા વ્યક્તિ છે ને એ કહ્યા વગર સમજી જાય છે. તો આ જે
પોઈન્ટ છે પ્રેક્ટિસ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યાં સુધી મને પણ આ વિષયો ખબર નતા ને ત્યાં સુધી હું પણ નથી ફોલો કરતી, પણ છેલ્લા 4 વર્ષથી મેં આ બધી શરૂઆત કરી છે, તો મને એવું થાય છે કે હું ગુરુદેવને અને સમર્પણને વધારે સારી રીતે ઓળખી રહી છું કે એ કેટલું બધું ઊંડાણ છે, કેટલી બધી ગહેરાઈ છે. એ ગહેરાઈ સુધી પહોંચવા માટે નિયમિત રીતે સંપર્ક એનો આપણા સાહિત્યનો હોવો એ ખૂબ જરૂરી છે. તો એક કન્સિસ્ટન્સી આપણી અંદર ડિસાઇડ હોવી જોઈએ કે ખાલી ફ્રી છીએ ને વાંચીએ છીએ એવું નહીં, પણ એ એક્ઝેક્ટ એક ટાઈમ નક્કી કરી વાંચ્યા પછી એમાંથી મને શું સમજાયું ને એ મારે લખવાનું પણ છે. તો આપણે એક હેબિટ ડેવલપ કરી શકીએ અને કરીએ ને તો આપણું પ્રેઝન્ટેશન છે ખરેખર બહુ સારું થાય. નેક્સ્ટ, આ જે અહીંયા સુધીની જે પ્રિપેરેશન હતી ને એ એવી પ્રિપેરેશન હતી કે મારે પોતાએ કરવાની છે એકલા. હવે પછી જે લાસ્ટ પી છે પરફોર્મ, એ છે કે મારે ઓડિયન્સની સામે જઈ અને આ 3 સ્ટેપ જે મેં કર્યા ને એને હવે પ્રેઝન્ટ કરવાનો સમય આવી ગયો છે અને એના ઉપર જ આખું પરફોર્મન્સ છે એ ડિપેન્ડ કરે છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે એ છે સ્માઇલ અને આઈ કોન્ટેક્ટ. કે જ્યારે બોલવા ઊભા થઈએ તો સૌથી પહેલું સ્માઇલ અને એના પછી તરત જ ઓડિયન્સની સાથે આઈ કોન્ટેક્ટ બનાવવાનો. આ જે છે ને એ આપણો કોન્ફિડન્સ અને રેપો એ રિપ્રેઝન્ટ કરે છે. જો આઈ કોન્ટેક્ટ વગર કોઈ વ્યક્તિ વાત કરતા હોય ને તો સાયકોલોજીકલી એવું કહી શકાય કે એનો ક્યાંક ને ક્યાંક એનો કોન્ફિડન્સ લો છે. પણ જો પ્રોપર જે ઓડિયન્સ સામે છે એ બધાની સામે એક પરફેક્ટ એરિયામાં, એ આપણે આગળ એક પોઈન્ટ સમજશું, આઈ કોન્ટેક્ટ એમનો હોય તો એ પોતે કોન્ફિડન્ટ ફીલ કરે છે અને સામેવાળાને પણ ન કહેતા સમજમાં આવી જાય કે આ વ્યક્તિ છે એ પ્રોપર છે. જ્યારે આપણે કોઈની સામે સ્માઇલ કરીએ છીએ તો શું થાય કે એ એક નોન વર્બલ કમ્યુનિકેશન છે કે એમાં કોઈ શબ્દોની આપ લે નથી થતી, પણ સામેવાળાને ખબર પડી જાય કે આ વ્યક્તિ મને મળીને આનંદિત થઈ કે આ વ્યક્તિને મને મળીને મજા આવી. તો એની સબકોન્શિયસ માઇન્ડમાં એક પ્રિન્ટ બેસી જાય છે, એ કમ્ફર્ટેબલ થઈ જાય છે આપણી સાથે રહેવા માટે. તો આ સૌથી પહેલું. ધેન આફ્ટર નેક્સ્ટ જે બીજું છે એ જે વાત કરી કે ટેક યોર પાવર પોઝિશન, મતલબ જે આપણી સામે ઓડિયન્સ બેઠું છે ત્યાંથી એક એવી પોઝિશન પર ઊભું રહેવાનું, એને કહેવાય આપણી મેન્ટલ આઈ ફનલ, એવો એક ટેકનિકલ વર્ડ છે. એટલે આઈ ફનલ એટલે શું? ફનલ એટલે ગરની, ગરની એટલે આપણી જે આંખ છે ત્યાંથી જો 2 હાથને 45 ડિગ્રી રાખવામાં આવે તો એક શેપ જે છે ગરણી જેવો બનશે. તો એ વિઝન જે આપણું બને છે ને એની અંદર આપણું ઓડિયન્સ કવર થઈ જવું જોઈએ. તો એવી પોઝિશન છે, આપણે ત્યાં જઈએ તો પ્લેસ જોઈ અને જસ્ટ ડિસાઈડ કરી લેવાનું હું અહીંયા ઊભી હોઉં તો હું બધા ઓડિયન્સ છે આખું જે મારું એ મને વિઝિબલ થઈ શકે અને એમને હું વિઝિબલ થઈ શકું. ઘણી વખત શું હોય કે એવા કોઈ સાઈડમાં ઊભા હોય કે ત્યાંથી કઈ ઓબ્સ્ટિકલ્સ આડા આવતા હોય, જેમ કે બારીના દરવાજા કે વોટેવર ટેબલ કે કંઈ પણ વચ્ચે પડ્યું છે, તો ઓડિયન્સ જ્યારે સ્પીકરને જોઈ નથી શકતા ત્યારે એનું અટેન્શન છે એ પ્રોપર ના હોય એટલે એ વ્યક્તિનું માઇન્ડ છે બીજે ત્રીજે ઘૂમવા લાગે છે અને આપણે જે વિષય એમને પીરસવાનો છે, જે એમની અંદર આપણે નાખવાનો છે એ વ્યક્તિ ફોકસ જ નથી તો આપણે પ્રોપર નહીં રાખી શકીએ. તો આ પાવર પોઝિશન છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં આગળ આપણે સ્પીકર એટલે જે ઓડિયો સ્પીકર રાખેલા હોય, કારણ કે એની બહુ નજીક જઈને બોલીએ ને તો તમે ક્યારેક અનુભવ કર્યો હશે કે માઇકમાં જે સીટી પેલી અવાજ આવતો હોય છે, એમ્પ્લીફાયર ને સ્પીકર ને એનાથી આપણું એક ડિસ્ટન્સ મેન્ટેન થવું જોઈએ કે એકદમ એની નજીક નહીં જતું રહેવાનું. એ રીતે આ બધું છે એ પાવર પોઝિશન એટલે કે આપણે જો એ રીતે ઊભા હોઈએ ને તો આપણું ઓડિયન્સ આપણા કંટ્રોલમાં હોય. કંટ્રોલ મતલબ કે એને આપણી સાથે કોમ્યુનિકેટ કરવામાં, એક કનેક્શન બનાવવામાં મજા આવતી હોય તો આપણે એમને જે આપવાનું છે એ સારી રીતે આપી શકીએ, કારણ કે એ પણ કમ્ફર્ટેબલ છે, સામે આપણે પણ કમ્ફર્ટેબલ છીએ. તો આ થયો બીજો પોઈન્ટ કે પોઝિશન આપણે કઈ રીતે. ત્યાર પછી છે બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજ છે ને એ બહુ જ મેટર કરે છે. મેજોરિટી સ્પીકર્સ, તમે ક્યારેક હવે જો આ વિષયને સમજશો એટલે ઓબ્ઝર્વ કરજો કે ઓલમોસ્ટ એમનું જે અહીંયા અલગ અલગ પિક્ચર્સ બતાવ્યા છે, પિક્ચર્સ એ શો કરે છે કે એના બોડીનું વેઇટ ક્યાંક ને ક્યાંક એક પગ ઉપર છે,
મતલબ એ એક પગ ઉપર વધારે વજન લઈને ઊભા છે, અથવા તો એક પગ સ્થિર છે, એક પગ મૂવ થાય છે, એની જે હેન્ડ પોઝિશન છે, ક્યારેક એને હેન્ડ આ રીતે ફોલ્ડ કરીને બંધ કરી દીધા હોય, ક્યારેક પોકેટમાં રાખ્યા હોય, ક્યારેક એક હાથમાં માઇક હોય તો એક હાથ છે એ પોકેટમાં હોય. તો આ બધી જ જે પોઝિશન છે ને બોડી લેંગ્વેજની, એ રોંગ પોઝિશન છે. એનું કારણ છે કે આપણી ફિઝિયોલોજી અને સાયકોલોજી એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણું શરીર જેવું હશે ને એવું ક્યાંક ને ક્યાંક અંદરથી જે કોન્ફિડન્સ છે ને એ અંદરનો સબ્જેક્ટ છે, રાઈટ? તો જો બોડી લેંગ્વેજ પ્રોપર નહીં હોય ને તો કોન્ફિડન્ટલી આપણે પ્રેઝન્ટ નહીં કરી શકીએ. બીજું એવું પણ કહેવાય કે જ્યારે આપણા માઇન્ડની અંદર કંઈક ગોટાળો હોય, ગોટાળો મતલબ કે ક્લેરિટી નથી હોતી કે એક્ઝેક્ટલી શું પ્રેઝન્ટ કરવાનું છે, અથવા તો એવો ડર હોય કે હું આ સ્લાઇડમાં શું બોલવાનું છે મને પ્રોપર ખબર નથી, આ સ્લાઇડ તો મેં ક્યારેય લીધેલી નથી, આજે એ મારા ભાગમાં આવી ગઈ છે. તો એ અંદર જ્યારે વિચાર ચાલતા હોય ને ત્યારે પણ આપણું શરીર છે, આપણું બોડી છે, એ કંઈક એવું એક્શનમાં આવી જાય કે આપણો કોન્ફિડન્સ છે એ ડલ થઈ જાય છે. અને જો શરીરને પ્રોપર આપણે રાખી શકીએ, એના ઉપર પકડ રાખી શકીએ, તો માઇન્ડ છે ઓટોમેટિક પકડમાં આવી જાય. મતલબ બોડી લેંગ્વેજ જ્યારે પ્રોપર હોય છે ત્યારે આપણે કોન્ફિડન્ટલી સ્પીક કરી શકીએ છીએ અને ઓડિયન્સ પણ આપણા પકડમાં રહે છે. મતલબ જે આપણો જે ટાઈમ છે ત્યાં સુધી એને મજા આવે છે. નેક્સ્ટ, કઈ રીતે ઊભું રહેવું જોઈએ? આપણું બોડીનું જે પોસ્ચર છે એ કેવું હોવું જોઈએ? તો એક સોલ્જર જેવું. મતલબ સોલ્જર કઈ રીતે ઊભા રહે? તો કે એના જે પગની જે મુદ્રા છે તો એ સાવધાન પોઝિશન આપણે કહેવાય કે એ 45 ડિગ્રી બે જે એંગલ છે એ બનવો જોઈએ. અને સાઈડમાં જે સાઈડ પિક્ચર બતાવ્યા છે તો આપણું જે સ્પાઇનલ કોડ અને હેડ એ એક સિંગલ લાઈનમાં આવવું જોઈએ, એકદમ સ્ટ્રેટ. અને શોલ્ડર છે એ વાઇડ ઓપન, ઝૂકેલા શોલ્ડરથી કે નમી આગળ નમીને કે થોડા પાછા નમીને, કે એ બધી જ વસ્તુથી શું થાય છે, થોડી લાંબી આપણી સ્પીચ હોય, માનો કે 15-20 મિનિટની, તો એક સાઈડનું શરીર આપણું ખેંચાયેલું રહે, એના કારણે ક્યાંક ને ક્યાંક પેઇન થવાનું શરૂ થાય. તો એના બદલે જો એક પ્રોપર આપણું બોડીનું પોસ્ચર હશે તો આપણે કમ્ફર્ટેબલી જે સમય આપણને મળ્યો છે એ સમય માટે આપણે પોતાને પ્રેઝન્ટ કરી શકશું અને સારું પ્રેઝન્ટેશન આપી શકશું. તો બોડી જેસ્ચર એન્ડ પોસ્ચર આ બેઉ એટલું ઇમ્પોર્ટન્ટ છે. જેસ્ચર મતલબ આપણા જે ફેશિયલ એક્સપ્રેશન અને પોસ્ચર એટલે બોડીની પોઝિશન. ત્યાર પછીનો જે પોઈન્ટ છે હાઉ ટુ હોલ્ડ માઇક. તો જોવામાં આવ્યું છે કે મોટા ભાગે લોકો આ રીતે, કારણ કે હાથને એ રીતે રહેવું કમ્ફર્ટેબલ લાગતું હોય અને આપણને ખબર પણ નથી હોતી, તો એ રીતે માઇક પકડીને જ બોલતા હોય. ત્યારે શું થાય છે કે આપણા જે લિપ્સ છે એ અને માઇક એ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે પહેલા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ વધી જાય છે. તો એ વોઇસ જે પ્રોપર કેપ્ચર નથી થતો, એના કારણે એક ક્લિયર અવાજ નથી આવતો અને ઓડિયન્સને સરખું સંભળાય નહીં, એટલે ઓબ્વિયસલી મજા નથી જ આવવાની. તો એક રોંગ પોઝિશન છે. તો રાઈટ પોઝિશન કઈ છે કે માઇક છે ને એ આપણા લિપ્સની સામે આવવું જોઈએ. કારણ કે આપણને બધાને ખબર છે કે ધ્વનિ છે તરંગોના સ્વરૂપમાં હોય. તો એ તરંગ છે એ માનો કે આપણે નીચે માઇક પકડ્યું તો અહીંયાથી જે અવાજ નીકળે છે એ સ્ટ્રેટ જાય છે, અહીંયા કેપ્ચર થશે પણ એટલો પ્રોપર નહીં જાય. પણ જો એની સામે હશે ને તો એ અવાજને આપણે બહુ સારી રીતે કેપ્ચર કરી શકશું. અને નેક્સ્ટ જે ફોટો છે એમાં ઉપરનું જે છે કે માઇક મને એકદમ ઉપરથી હોલ્ડ કરેલું છે, એવી રીતે પણ નથી કરવાનું, માઇકને મિડલથી પકડવાનું છે. ઘણા લોકોની આદત શું હોય ખબર છે કે બે હાથે માઇક પકડે, એક હાથ ઉપર હોય એક હાથ નીચે હોય, એ પણ રોંગ પોઝિશન છે. એક હાથથી જો માઇકને હોલ્ડ કરેલું હોય તો બીજા હાથથી આપણે આપણું જે બોડી લેંગ્વેજ છે એ કંઈ પણ વર્ડ બોલી રહ્યા છે તો એના રિલેટેડ કઈ એક્શન છે એ મતલબ બીજો હાથ છે એ મૂવમેન્ટમાં હોવો જોઈએ. હવે કયા હાથે માઇક પકડવાનું અને કયો હાથ મૂવમેન્ટમાં, એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો તમે જે હાથનો મેક્સિમમ યુઝ કરો છો, મતલબ અમુક લોકો રાઈટી હોય અમુક લોકો લેફ્ટી હોય, તો તમારો જે એક્ટિવ હેન્ડ છે એને ફ્રી રાખો. કારણ કે એક્ટિવ હેન્ડ એટલે શું, તો કે એ બ્રેઇન સાથે વધારે સારી રીતે કમ્યુનિકેટ છે. તો જે વર્ડ બોલીએ ને વિચાર્યા વગર એનાથી એવી બહુ સારી એક્શન થઈ શકતી હોય. હવે ઉલટું થઈ જાય તો શું થાય કે સપોઝ હું રાઈટી છું ને જો રાઈટ હેન્ડથી માઇક પકડી લઉં તો મારો લેફ્ટ હેન્ડ છે એ ઓલરેડી એક્ટિવ નથી,
તો એ વ્યક્તિ ત્યાં તો કાં તો બીજા હાથથી માઇક જ પાછું પકડી લેશે, કાં એક પોઝિશનમાં ફ્રીઝ થઈ જશે. તો પ્રોપર જે બોડી લેંગ્વેજ શો થવી જોઈએ એ નથી થતી. હવે જો વ્યક્તિ સ્પીકર જ્યારે ફ્રીઝ થઈ જાય ને તો ઓડિયન્સ ફ્રીઝ થઈ જ જવાનું છે. એટલે મૂવમેન્ટ જે હેન્ડની છે એ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. તો જે આપણો એક્ટિવ હેન્ડ છે એનાથી માઇક પકડવું જોઈએ. માઇક પકડ્યા પછી જ્યારે આપણે એને લિપ્સની સામે જ રાખીએ છીએ ત્યાર પછીનું ડિસ્ટન્સ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો એક ડિસ્ટન્સ જ્યારે આટલું બધું સામે રાખીને બોલશું ને તો પણ પ્રોપર વોઇસ કેપ્ચર નહીં થાય. તો જનરલી જે બધી જ પ્રકારના અલગ અલગ માઇક હોય એનું ડિસ્ટન્સ છે એ, માનો કે હેડ ઓન માઇક હોય તો એ બહુ સારી ક્વોલિટીના હોય છે, તો એ થોડું ઉપર નીચે રહી જાય તો એ વોઇસને પ્રોપર કેપ્ચર કરી શકે છે. કોલર માઇક છે તો એનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ, હેન્ડ માઇક છે તો ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ, આ બધા જ પોઈન્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે હેન્ડ માઇક આપણે મોટા ભાગે જતા હોઈએ, ક્યાંક માઇક નથી હોતા અથવા તો હેન્ડ માઇક જ હોય છે જે ટોક માટે જતા હોઈએ, તો જો કોઈ આપણને કોર્ડલેસ માઇક આપે છે તો એને કોર્ડલેસ માઇકમાં જ્યારે તમે બોલો ને તો સાઉન્ડની અંદર જે આપણે વચ્ચે શ્વાસ લેતા હોઈએ એ બધા વોઇસ પણ બહુ ઝડપથી આવી જતા હોય. તો એના માટે 3 ફિંગર ડિસ્ટન્સ, કે સપોઝ મારું માઇક અહીંયા છે તો મારા લિપ્સથી એ 3 ફિંગર ડિસ્ટન્સમાં હોવું જોઈએ. જે વાયર માઇક છે અથવા તો જૂનાવાળા છે, કોડવાળા માઇક જે છે એની અંદર 2 ફિંગર ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આ પણ એક ટેકનિકલ સબ્જેક્ટ છે કે જો ડિસ્ટન્સ પ્રોપર હશે ને તો વોઇસ છે એ પ્રોપર આવશે. માનો કે તમે 2 ઇંચથી વધારે નજીક લઈ લીધું છે તો જે આપણે વચ્ચે વચ્ચે શ્વાસ લેતા હોઈએ, બોલતા હોઈએ, એ બધા વોઇસ વચ્ચે આવે છે. માનો કે દૂર છે વધારે પડતું, તો આપણે જે શબ્દ બોલવા છે એ પ્રોપર ઓડિબલ નથી થતા અને એના કારણે થાય શું કે સામેથી એવું કે સંભળાતું નથી, એટલે સ્પીકર વધારે પોતાની એનર્જી અંદર નાખે છે, એટલે મતલબ થોડી હાઈ એનર્જીથી બોલવાનું શરૂ કરે તો ત્યારે પણ થાક લાગે છે. તો પ્રોપર જો ડિસ્ટન્સ હશે ને તો આપણે નોર્મલ જે રીતે વાત કરતા હોઈએ એ જ વોઇસમાં આપણે બોલીએ અને સામે ઓડિયન્સને પણ એ બહુ જ સારી રીતે ઓડિબલ થઈ શકે. અને આ બધા જ પોઈન્ટ્સ એવા છે કે જો એનું આપણે આ બહુ જ નાના છે કે એના માટે આપણે કોઈ સ્પેશિયલ પ્રિપરેશન નથી કરવાની, જસ્ટ એ વસ્તુમાં થોડો ફેરફાર લાવવાનો છે, પણ એનાથી આપણે ઓડિયન્સને આપણા કંટ્રોલમાં પણ રાખી શકીએ અને જે આપણે પ્રેઝન્ટ કરવું છે એ બહુ જ સારી રીતે કરી શકીએ. તો આ છે એ પબ્લિક સ્પીકિંગ ટાઈમે ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય વાતો હતી. એક બે વાતો મિસ થઈ છે. જ્યારે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોઈએ ત્યારે તમે ઘણા લોકોને જોયા હોય કે આમ આગળ પાછળ મૂવ થતા હોય, ક્યાં તો આમ સાઈડ બાય સાઈડ મૂવ થતા હોય. તો એકચ્યુઅલી જે એક પરફેક્ટ સ્પીકર છે એનું જે પોઝિશન છે ને એ સ્ટેન્ડિંગ પોઝિશન હોવી જોઈએ. હા, કોઈ એવા કોમેડી શો છે કે એવું કંઈ કરવાનું છે ને ત્યારે એ જે મૂવમેન્ટ છે ને ઓકે, બીકોઝ ત્યારે ઓડિયન્સને ખાલી એન્ટરટેન કરવાનું છે, એના દિમાગમાં કંઈ આપણે ઇન્સ્ટોલ નથી કરવાનું, એને મજા કરાવવાની છે. એવા મજા કરાવવા વાળા પ્રોગ્રામ હોય ને ત્યારે પણ મૂવમેન્ટ કેવી હોવી જોઈએ કે આમ આગળ પાછળ કે સાઈડ બાય સાઈડ કન્ટિન્યુ મૂવમેન્ટ નહીં, પણ તમે કંઈક એવું થોડું ઘણું કરો, મૂવ થાવ તો ચાલે. બટ જ્યારે તમે કોઈ કન્સેપ્ટ સમજાવી રહ્યા છો જે આપણે સામેવાળાના દિમાગની અંદર ઇન્સ્ટોલ કરવું છે કે એને આપણે એ બહુ જ બરાબર એ ક્યારે ભૂલે નહીં રીતે બતાવવું છે, ત્યારે સ્ટેન્ડિંગ પોઝિશન કે એક જ જગ્યાએ આપણે ઊભા રહેવાનું છે. તો મેજોરિટી એ પણ દેખાતું હોય કે લોકો મૂવ થતા હોય. બીજું છે કે જ્યારે આપણે ફનલ પ્રોપર ક્રિએટ નથી થઈ શકતી ત્યારે શું છે કે ઓડિયન્સને જ્યારે આપણે જોતા હોઈએ તો આપણે આખું બોડી આ રીતે મૂવ થતું હોય. એકચ્યુઅલી એવું હોય છે ટેકનિકલી કે ખાલી આઈ બોલને મૂવ કરીને જ ઓડિયન્સને જોવાની બહુ જ વધારે જરૂર પડે તો નેક ટોપ, મતલબ નેકથી ઉપરનો ભાગ જ મૂવ થવો જોઈએ, આખું બોડી આમ ના મૂવ થવું જોઈએ. નહીં તો કેવું લાગશે કે એને ટેકનિકલ લેંગ્વેજ જે પબ્લિક સ્પીકિંગની છે ને એમાં એવું કહેવાય કે ડાન્સિંગ પોસ્ચર. તો ક્યારેય પણ એક સ્પીકરનું જે પોસ્ચર છે એ ડાન્સિંગ ના હોવું જોઈએ, એ સ્ટેબલ હોવું જોઈએ. તો બસ આટલી નાની નાની થોડી એવી વાતો હતી. પબ્લિક સ્પીકિંગ છે એ એક ખૂબ ઊંડો સબ્જેક્ટ છે, પણ આ એક ફર્સ્ટ લેવલ, બેઝિક લેવલ કે ખાલી આટલું ધ્યાન રાખીએ ને તો પણ પ્રેઝન્ટેશન છે એ સારું થઈ શકે. તો એ મેં આપ સૌને પીરસવાની એક કોશિશ કરી છે. જ્યાં પણ કઈ એવી શબ્દોની અતિશયોક્તિ કે ઉપર નીચે લાગ્યું હોય તો
ક્ષમા કરશો અને આપ સૌએ ખરેખર એક મોકો આપ્યો, સાંભળ્યું, એના માટે ગુરુશક્તિઓનો આપ બધાનો દિલથી ધન્યવાદ. અને અહીંયા હું પૂરું કરું છું અને થેન્ક યુ.